નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 16 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્ય દિવસ દર વર્ષે આપણે કયા દિવસે મનાવીએ છીએ? તો 12 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે, જે ખાસ કરીને છોડના આરોગ્યને લગતો. તો આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્ય દિવસ દર વર્ષે 12 મેના રોજ જે છોડ આરોગ્યના રક્ષણ અને મહત્વ વિશે જાગૃતિ માટે ઉજવવામાં આવે છે. આ દિવસ ભૂખમરા દૂર કરવા, ગરીબી ઘટાડવા અને જૈવ વિવિધતાનું રક્ષણ કરવા અને આર્થિક વિકાસને ટેકો આપવા માટે સ્વસ્થ છોડની ભૂમિકાને પ્રકાશિત કરે છે. છોડ વિશ્વનું લગભગ 80% ખોરાક અને 98% ઓક્સિજન પ્રદાન કરે છે, એટલે આપણે શ્વાસ લઈએ છીએ એના માટે આ મહત્વ ધરાવે છે. આ થીમની વાત કરીએ 2026ની, ખાદ્ય સુરક્ષા માટે છોડ એ જૈવિક સુરક્ષા છે, તો ખાસ મહત્વનું બની રહી છે થીમ પર યાદ રાખવી. આ દિવસને યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી દ્વારા માર્ચ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્યનું વર્ષ 2020-21 પછી આ દિવસ ટૂંકમાં 2022થી મનાવવાની શરૂઆત કરી હતી. તો ખાસ આનો ઇતિહાસ પણ આપણે યાદ રાખવો, મહત્વનો દિવસ છે તો યાદ રહેવું જોઈએ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણાશે, તાજેતરમાં જ કોણે ગુજરાતના લોકાયુક્ત તરીકે શ્રી બિરેન્દ્ર વૈષ્ણવને શપથ લેવડાવ્યા છે? તો રાજ્યપાલે શપથ લેવડાવ્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જો તમે થંબનેલ જોઈને આવ્યા હોય તો એમાંય બંનેના પિક્ચર છે તો ત્યાંથી ઓળખી શકો. તો ખાસ મહત્વના બની રહ્યા છે આ નિયુક્તિ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જસ્ટિસ શ્રી બિરેન્દ્ર વૈષ્ણવને ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા છે અને ગુજરાત હાઈકોર્ટની જે ભૂતપૂર્વ ન્યાયાધીશ બિરેન્દ્ર વૈષ્ણવ જે બુધવારે ગાંધીનગરમાં આયોજિત એક સમારોહમાં ગુજરાતના નવા લોકાયુક્ત તરીકેના શપથ લીધા છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જારી કરાયેલ એક જાહેરનામા અંતર્ગત આપણે આ બધી જોઈએ છીએ અને આનો ભાઈનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. રાજ્યપાલ જે આચાર્ય દેવવ્રતે લોકભવન ખાતે ન્યાયાધીશ નિવૃત્ત વૈષ્ણવને શપથ લેવડાવ્યા છે. તો ખાસ આપણા માટે નામ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, બિરેન્દ્ર વૈષ્ણવ બન્યા છે, તો આપણને યાદ રાખવા પડશે. જ્યારે લોકાયુક્ત અને લોકયુક્ત બંનેની વાત કરી લઈએ, 1909માં પેલું સ્વીડને શરૂ કર્યું હતું આ લોકાયુક્ત ને લોકયુક્ત ને બધી લોકપાલ ને લોકાયુક્ત બંને. 1960માં અશોક કુમાર દ્વારા આપણને માંગ કરવામાં આવી હતી, પણ એને કઈ ધ્યાન દીધું નહીં. આ શબ્દની વાત કરીએ તો 11th સંઘવી એટલે લક્ષ્મી પ્રસાદ મલ્લ સંઘવી દ્વારા આપવામાં આવ્યો હતો આપણને. જ્યારે 2011 સુધી તો કે 8 વખત આ કાયદો પસાર કરવામાં આવ્યો, પસાર જ ન થયો. ત્યારબાદ અન્ના હજારે આંદોલન ઉપર ઉતરી ગયા અને 2013ના રોજ એને સફળતા મળી. ખાસ મહત્વનું છે, આ નામ સંકળાયેલું છે. લોક પ્લસ લોકપાલ બે શબ્દનો બનેલો છે, જે મુખ્યત્વે આપણે કેન્દ્રમાં જોવા મળે છે. આ પદ લોક એટલે જનતા અને પાલ એટલે એનું દેખરેખ અથવા તો પાલન કરનાર હોય એને લોકપાલ કહેવામાં આવે છે. આનો ધ્યેય વાક્ય તો કોઈની સ્મૃતિ લાલચ ન કરવી, માં ગચ્છા વગેરે વગેરે છે, તો એ જોઈ લેવું. લોગાની વાત કરીએ તો પ્રસ્થાપિત મિશ્રાએ પ્રયાગરાજ છે અહીંયા છે એને બનાવ્યો હતો અને આનો કાર્યકાળ 5 વર્ષ ને 70 વર્ષનો હોય છે, એટલે કે 5 વર્ષ અથવા તો 70 વર્ષ જે વહેલું પૂરું થાય એ હોય છે. ખાસ કરીને આ એક જ એવી બંધારણીય સંસ્થા છે જેમાં જ કાર્યકાળ 70 વર્ષનો છે, નકર તો 72 અને 75 જ તમને જોવા મળે છે. તમે જોતા હશો બધીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ લઈ લો વગેરે વગેરે. લોકપાલ હવે લોકાયુક્તની વાત કરી લઈએ તો એ રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરોધી આ એક પદ છે. આ ફર્સ્ટ આપણે તો કે MS એટલે કે મહારાષ્ટ્ર રાજ્યએ પેલો આવો કાયદો બહાર પાડ્યો હતો કે અમારા રાજ્યમાં લોકાયુક્ત રહેશે. પેલી કાયદાની વાત કરીએ તો ઓડિશાએ પ્રથમ કાયદાકીય રીતે બહાર પાડ્યું હતું, નગર પ્રથમ મહારાષ્ટ્ર રાજ્ય આપણને યાદ રાખવું. ગુજરાત તો કે 11મું રાજ્ય હતું 1986માં, તો કે આવો કાયદો બહાર પાડ્યો હતો અને પહેલા તો કે DS શુક્લને બનાવવામાં આવ્યા હતા. હાલ તો બિરેન્દ્ર વૈષ્ણવ છે. ફેરફાર તો કે 2013માં કર્યો હતો. ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ 2013 પછી ગુજરાતે પારિત કરી અને આ રાખ્યું હતું અને આની ઉંમર તો ખાસ અપવાદમાં તમે જોઈ જ લીધી, 5 વર્ષ અથવા 72 વર્ષ હોય છે. ભારતમાં 70 વર્ષ છે, તો ખાસ મહત્વનું ધરાવે. ભારતમાં એટલે કેન્દ્રમાં વાત કરી લીધી 70 વર્ષની અને રાજ્યમાં 72 વર્ષની હોય, તો જે વહેલું પૂરું થાય એ હોય છે. મહત્વની નિયુક્તિ કહી શકીએ આપણને યાદ રાખવું સંપૂર્ણ આપણને આપણા માટે.
ત્યારબાદ ભારતનો પહેલો લો એમિએશન ઝોન કયા શહેરમાં બની રહ્યો છે? તો પુણેમાં બની રહ્યો છે. હવે આ લો એમિએશન ઝોન એટલે શું? તો કોઈ એવો વિસ્તાર જ્યાં મોટા વાહનો અથવા તો જે 2013 પછીના જે B12 ના વાહનો હોય ને એ બધીને પ્રવેશતા અટકાવવાનું હોય. તો પુણે કેન્દ્રીય વ્યાપારિક જિલ્લા ભારતમાં આવેલો ગ્રીસ પ્રદૂષિત વિસ્તાર શિવનગરીમાં એટલે કે શિવાજી નગરીમાં ભારતનો પ્રથમ લો એમિએશન ઝોન સ્થાપિત કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ પહેલ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ITDP ઇન્ડિયા સમર્થિત વિકાસમાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રોનિક વાહન નીતિ 2021 છે એમાં જોડાઈ અને પુણે આ કરવા જઈ રહ્યું છે. હવે લો એમિએશન ઝોન એટલે શું? તો કંઈક એવી નિયુક્ત શહેર વિસ્તાર જ્યાં ઉચ્ચ ટેઇપલાઇન અથવા તો ઉચ્ચ જે ઉત્સર્જન કરતા વાહનો ઉપર પ્રતિબંધ, પ્રવેશ ઉપર પ્રતિબંધ અથવા તો એ પ્રવેશ લે તો એના ઉપર શું કહેવાય પૈસા લેવામાં આવે. અને આ ઝોનનો ઉપયોગ તો કે ઘણા દેશો જે ડીઝલ પેટ્રોલ વાહનોના નિયંત્રણ વગેરે માટે કરતા જ હોય છે. તેઓ સામાન્ય રીતે ઉત્સર્જન ધોરણ, પ્રવેશ શુલ્ક અથવા તો સંપૂર્ણ પ્રતિબંધ આધારી રાખે છે. હવે કેવી રીતના કાયદો પસાર કર્યો એના ઉપર આખી હોય છે. આનાથી શું અસર થાય? તો કે ભારત સ્ટેજ 3 એટલે કે BS3 ના જે વાહનો હોય ને એ વાહનોનો લક્ષ્ય બનાવ્યો છે આ કાયદા અંતર્ગત. એટલે કે 2011 પહેલા જે નોંધાયેલા વાહનો હોય ને એને પ્રભાવિત થાય કે એના ઉપર પ્રતિબંધ મૂક્યો, એના ઉપર પૈસા ઉઘરાવવામાં આવશે વગેરે વગેરે થાય. વાહનોને છૂટછાટ મળી શકે, જેમ કે ઓટો રિક્ષા, સરકારી અને જાહેર બસો, એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી વાહનો હોય ને ફાયર બ્રિગેડની વાહન એ બધીને છૂટછાટ છે, કારણ કે એ તો સંપૂર્ણ અંગી કહેવાય સરકારનો, તો એને તો છૂટછાટ રાખી છે. નકર બીજા બધી પ્રતિબંધ કરવાના છે અથવા તો એના પરથી પૈસા લે છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે, આ આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કેરળના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો VD સતીશને શપથ લીધા છે આ પદ માટે. મહત્વનું છે કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા દિવસો બાદ આ ચર્ચા મળ્યું છે. 10 દિવસની તીવ્ર ચર્ચા વિચારણા બાદ તિરુવનંતપુરમ અને નવી દિલ્હીની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ઉગ્ર જુગલબંધી અને પાર્ટી અંદર લેબેટિક પછી કોંગ્રેસે આખરી કેરળમાં મુખ્યમંત્રી તરીકે VD સતીશની જાહેરાત કરી છે. કેરળની કોંગ્રેસના નેતૃત્વ હેઠળ આ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ પાર્ટી છે એના નેતા છે, તો યાદ રાખવું. જ્યારે આની પહેલા તો કે પિનારાઈ વિજયન હતા. LDFC સરકારને પરાજય થયો છે. LDFC છેલ્લે 10 વર્ષથી સત્તામાં હતું, હાલ આ વખતે આ ન થયું. કેરળના રાજકારણમાં બે મુખ્ય ગઠબંધનની સરકારો હાલે છે. LDFC છેલ્લે લેફ્ટ ડેમોક્રેસી ફ્રન્ટ, ખાલી તમારી માહિતી માટે છે, આ નથી યાદ રાખવાનું. એ તો કે કોંગ્રેસ સાથે ગઠબંધન વાળી છે. UDFC તો કે યુનાઇટેડ ડેમોક્રેસી ફ્રન્ટ છે પાર્ટી આ વખતે એટલે કે આ વખતે નથી એ તો કે આ બે પાર્ટીઓ ટૂંકમાં મહત્વની છે. આપણને કેમ હોય એ ટાઈપની બે છે, તો યાદ રાખવી. ત્યારબાદ દેશભરની અદાલતોને આધુનિકરણ અને સુપ્રીમ કોર્ટને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. તો તેના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? અરવિંદ કુમારને આના અધ્યક્ષ બનાવ્યા છે. સૂર્યકાંતે માહિતી આપી છે, તો ઇમ્પોર્ટન્ટ બનશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત જે દેશભરની અદાલતોને આધુનિકરણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટેનો એક હેતુ 40 થી 50 હજાર કરોડ રૂપિયા સરકારની ફાળવણીને સુનિશ્ચિત કરવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારના નેતૃત્વમાં એક ઉચ્ચ એટલે કે શક્તિવાળી સમિતિની રચનાની જાહેરાત કરી છે. ન્યાયિક માળખાગત સલાહ સમિતિ આનું નામ છે, તો નામે યાદ રાખવું. નોંધપાત્ર નાણાકીય સહાય દ્વારા અદાલતોની માળખાગત ખામીઓ દૂર કરવાનો આનો ઉદ્દેશ્ય છે. આ સમિતિ તો કે 31 ઓગસ્ટ સુધી પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ છે એને પોતાનો રિપોર્ટ આપશે અને પછી શું ચર્ચા થાય એ તો વડાપ્રધાન જ કરવાના છે, તો ઇમ્પોર્ટન્ટ બનશે આ સમિતિ આપણા માટે. ત્યારબાદ કોણે ભારતના ઉદ્યોગ સંઘના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? આર મુકુંદે આ કાર્યભાર સંભાળ્યો છે. ખાસ કરીને બહુ બહોળો અનુભવ ધરાવે છે. ટાટાના CEO પર રહી ચૂકેલા છે. ટાટા કેમિકલના CEO આર મુકુંદ, જેઓ ભારતીય ઉદ્યોગ સંઘ મંગળવારે જાહેરાત કરી ટાટા કેમિકલ ચીફ એક્ઝિક્યુટિવ આર મુકુંદ 2026 થી 27માં પ્રમુખ તરીકેનો કાર્યભાર અહીંયા સંભાળ્યો છે. અને આ તો કે રાજીવ મેમાણીના સ્થાને આવ્યા છે. ટાટા ગ્રુપના 3 દાયકાથી વધુ અનુભવ ધરાવતા મુકુંદ ખાસ કરીને હવે કઈ તો કે ભારતીય ઉદ્યોગ સંઘની કાર્યભાર સંભાળવાના છે. ભારતીય ઉદ્યોગ સંઘની વાત કરી લઈએ. ભારતના મુખ્ય ઉદ્યોગ કંપનીઓનું એક આંગણીય સંગઠન છે. ટૂંકમાં સરકાર અને ઉદ્યોગો એટલે કે ઉદ્યોગ સાહસિક વચ્ચેનું જે પુલ સ્વરૂપે કામ આ કરે છે. આની રચના 1895માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તો મહત્વનું છે, તો એક નિયુક્તિ વધારે યાદ રાખી લેવી.
ત્યારબાદ તાજેતરમાં જ લા લીગા ટાઇટલ કઈ ફૂટબોલ ક્લબે જીત્યું છે? તો બાર્સેલોના ફૂટબોલ ક્લબ છે ને ફ્રાન્સની, એને જીત્યું છે આ ટાઇટલ. મહત્વનું છે, જોઈ લઈએ. બાર્સેલોના ફૂટબોલ ક્લબે કટ્ટર હરીફ રિયલ મેડ્રિડને હરાવી અને 29મું લા લીગા જીત એટલે કે ટાઇટલ જીત્યું છે. ખાસ મહત્વનું બની રહ્યું છે. અને 36 વખતનું ચેમ્પિયનશિપ રિયલ મેડ્રિડ 1932માં બાર્સેલોના સાથે ડ્રો બાદ પોતાનું આ બાર્સેલોનાનું પહેલું ટાઇટલ છે, તો મહત્વનું બની રહ્યું છે. કઈ રમત સાથે સંકળાયેલું છે એ પણ યાદ રાખવું. ફૂટબોલ સાથે સંકળાયેલું છે. ફૂટબોલની વાત કરી લઈએ, ઇમ્પોર્ટન્ટ આ થશે આપણા માટે. ફીફા મહિલા વર્લ્ડ કપ જે 2027નો બ્રાઝિલમાં યોજાવાનો છે, 2031નો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં યોજાવાનો છે, 2035નો ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને નોર્થ આયર્લેન્ડ અને વેલ્સમાં યોજાવાનો છે. મહત્વના છે મહિલાઓ માટેના. પુરુષના જોઈ લઈએ. 23મી આવૃત્તિ 2026ના રોજ કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટમાં થવાની છે. 24મી આવૃત્તિ 2030ના રોજ મોરેકો, પોર્ટુગલ અને સ્પેનમાં થવાની છે. 25મી આવૃત્તિ 2034ના રોજ સાઉદી અરેબિયામાં થવાની છે. તો આ મહત્વના અપકમિંગ ગેમો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ શાળાના શિક્ષકોની હાજરી માટે કયા રાજ્ય સરકારે કર્તવ્ય કમર્શિયલ મોબાઈલ એપ્લિકેશન શરૂ કર્યું છે? કર્ણાટકે શરૂ કર્યું છે. ખાસ કરીને ત્યાંની જે સરકારી અને ખાનગી બંને એટલે કે સરકારી અને અર્ધ સરકારી બંને શાળાઓને આવરી લે છે. કર્ણાટક સરકારે કર્ણાટક એડવાન્સ એટેમિક મેનેજમેન્ટ સિસ્ટમ રજૂ કરી છે, જેને કર્ણાટક સરકારની શૈક્ષણિક શાળાઓના શિક્ષકો, મુખ્ય શિક્ષકો અને અધિકારીઓ અને બિન શિક્ષણ કર્મચારીઓની હાજરી પર નજર રાખવા માટેનું એક ડિવાઇસ અથવા એપ્લિકેશન આપણે કહી શકીએ. કમર્શિયલ હાજરી ચકાસણી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફેરિયલ રેગ્રેશન અને જીઓ ફોરેન્સિક્સનો ઉપયોગ કરશે. ટૂંકમાં કોઈ કર્મચારી અધિકૃત કાર્યસ્થળ છે એ બંને હાજરી સુનિશ્ચિત કરશે. એક તો તમારે પોતાનો ફેસ તો આપવો જ પડશે, એ સાથે સાથે તમારું લોકેશન પણ ત્યાં નાખવું પડશે. બંને વેરીફાઈ થાય પછી જ વેરીફાઈ થાય એ ટાઈપનું છે. આ અગાઉની જે ઓલી હતી ને બાયોમેટ્રિક સિસ્ટમ એને બદલી છે અને આ 1 મે 2026ના રોજ લાગુ કરી દીધી છે. તો આપણને ખાલી નામ અને રાજ્ય યાદ રહે તો એ ઘણું છે. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મેરી રસોઈ યોજના શરૂ કરી દીધી છે? પંજાબે કરી દીધી. આની જાહેરાત ઘણા સમય પહેલા કરી દીધી હતી. હાલ કીટ બીટ ને બધી દેવાનું ચાલુ કરી દીધું. પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન રાજ્યના લગભગ 40 લાખ ગરીબો અને આર્થિક રીતે નબળા પરિવારોને મફત પોષણયુક્ત ખોરાકની કીટમાં શું હોય તો કે તેલ ને દાળ ને ચોખા ને એવું બધી છે મેરી રસોઈ યોજના શરૂ કરી છે. આ કુલ કીટનું વિતરણ આ યોજના હેઠળ લાભાર્થી પરિવારને 3 મહિને ખાસ તૈયાર કરેલું રસોડાની કીટ મફત મળવાની છે. આનાથી શું થાય તો કે ગરીબ વર્ગ આગળ આવે, કોઈ નબળું અને કુપોષણનો શિકાર ન થાય ને એવા બધી મુદ્દાઓ ચર્ચામાં છે. તો યાદ રાખવા ભગવત માને આ શરૂ કર્યું છે મેરી રસોઈ યોજના. ત્યારબાદ તાજેતરમાં જ યુગાન્ડાના 7મા કાર્યકાળ માટેના રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો યોવેરી મુસેવી બન્યા છે. ખાસ મહત્વનું નામ થઈ શકે કારણ કે 7મી વખત આને આ ભાઈ બની રહ્યા છે. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવીએ જાન્યુઆરીની ચૂંટણીમાં ભવ્ય વિજેતા બાદ ઐતિહાસિક રીતે 7મા કાર્યકાળના મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. 40 વર્ષનો આનો કાર્યકાળ સંભાળી એટલે કે વધી રહ્યો છે અને આ ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ શા માટે બની રહ્યું છે? મુસેવી 1986 થી યુગાન્ડાના રાષ્ટ્રપતિ છે અને હાલ છે. આનો અર્થ એ થયો કે 40 વર્ષની લગભગ દેશની સત્તા એને હકાવી છે. તો ખાસ મહત્વનું છે તો આપણને યાદ રાખવું પડશે યુગાન્ડા. એની વાત કરી લઈએ. આફ્રિકન કોન્ટિનેન્ટનો એક દેશ છે. કેપિટલ કંપાલા થશે. સલણ યુગાન્ડન સિલિંગ થાય અને રાષ્ટ્રપતિ યોવેરી મુસેવીની બન્યા છે. તો ખાસ મહત્વનું છે તો આપણને યાદ રાખવાનું. તો કે કેવરિયન વોર્સન ફેડરલ રિઝર્વના આગામી તરીકેની પુષ્ટિ કરી છે. તો કે આગામી પ્રમુખ બની રહ્યા છે ફેડરલ રિઝર્વ. હવે આ ફેડરલ રિઝર્વ તો કે આપણે કેમ RBI છે એવી અમેરિકામાં ફેડરલ રિઝર્વ છે, એના પ્રમુખ કેવિયન વોર્સન બન્યા છે. તો ખાસ એ પણ થોડુંક યાદ રાખવું, પૂછાઈ જાય કારણ કે અમેરિકા ઉપર આપણું આમે ભારણ બહુ વધારે હોય છે. બંધારણમાં પૂછી લે તો આમાંય પૂછી લે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે કાલનું રિવિઝન કરી લઈએ આપણે. તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો? 12 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવી શક્યા છે. નીતિન ગડકરીએ અર્બન એક્સલેન્સ રોડ ટુ અવરોધ રહિત મુંડકા બક્કરવાલા ટોલ પ્લાઝાનું ઉદઘાટન કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં કર્યું છે? નવી દિલ્હીમાં કર્યું કારણ કે ગુજરાતનું 84નું કોપી ટુ કોપી છે. કોણે વન કેશ વન ડેટા સુસહાય ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? સુપ્રીમ કોર્ટે આજે ચર્ચામાં હતું, કાલે હતું. કઈ રાજ્ય સરકારે 1 જૂન અન્નપૂર્ણા ભંડાર
રોજગાર યોજના શરૂ કરી છે. પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બન્યા એની જાહેરાત કરી દીધી 3000 ખાતામાં. 10મો હિન્દ મહાસાગરીય સંવાદ ભારતમાં ક્યાં યોજાયો છે? નવી દિલ્હીમાં આનું આયોજન થયું છે, તો આપણને યાદ રહેવું જોઈએ. કઈ સંસ્થાએ ભારતમાં રોકાણ ભવિષ્ય માટે ગરુડા પ્રસ્તાવ રાખ્યો છે? સીબીએ રાખ્યો છે. ખાસ કરીને જે 30 દિવસની પ્રોસેસને 10 દિવસમાં ફેરવવાનું છે. ભારત કિબલિંગ પ્રોસેસ ઇન્ટરસેશન્સ મીટિંગ 2026 નું આયોજન ક્યાં કર્યું છે? મુંબઈ ખાતે કર્યું છે. હીરાને લગતું છે. સેહત મિશન કઈ સંસ્થા દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે? ICAR અને ICMR બંનેએ શરૂ કર્યું છે. તાજેતરમાં જ કયા લેખકના પુસ્તક ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બીજાજ અને ધ લોકફૂટ એન્ડ ધ અવફૂટ નામના પુસ્તકોનું વિમોચન થયું છે? તુષાર મહેતાના છે, જેનું વિમોચન અમિત શાહે કર્યું છે. પ્રશાંત પિસઈ કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત થયા છે? ઓમાનના બન્યા છે, તો આપણને યાદ રહેવા જોઈએ. અને આજના માટે એટલું જ છે. ખાસ કરીને મિત્રો, ક્લાસ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.